આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અભદ્ર ભાષા અને નફરતથી કોઈપણ સમસ્યાનું સમાધાન થતું નથી. શ્રી મોદીએ રસ્તો ભૂલેલા યુવાઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા અપીલ કરી અને કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ યુવાઓને દંડિત કરવાને બદલે સાચો રસ્તો બતાવવો જોઈએ. સોશિયલ મીડિયા પોસ્ટ પર તેમણે હાલની દિલ્હીના જંતર મંતર પરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમના તથા તેમના સદગત માતા પ્રત્યે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2026-27થી વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના માટે 5 વર્ષના સમયગાળામાં 3,15,000 કરોડ રૂપિયાનું નાણાકીય ભંડોળ મંજૂર કરાયું છે. તેમણે કહ્યું, આ મંજૂરી સરકારની એ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે કે ખેડૂતોની સમૃદ્ધિ રાષ્ટ્રની સમૃદ્ધિનો પાયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે તરતા સૌર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સના વિકાસ માટે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના PMSSYને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ યોજનાને કુલ 5,070 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી અપાઈ છે. તેમણે કહ્યું કે આ યોજનામાં 5,000 મેગાવોટના તરતા સોલાર ફોટોવોલ્ટેઇક પ્રોજેક્ટ્સનો વિકાસ કરવાની કલ્પના કરાઈ છે. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો રહેશે. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી છે. જ્યારે આજથી સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં વરસાદનું રેડ એલર્ટ, તો કચ્છ, વાવથરાદ, પાટણ, મોરબી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ભરૂચ અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. રાજ્યમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. રાજ્યમાં વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 9 જિલ્લામાં 10,891 લોકોનું સ્થળાંતર કરાયું. આ સાથે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં 11 લોકોને બચાવાયા છે. બીજી તરફ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં NDRFની 17 અને SDRFની 33 ટુકડી તૈનાત રખાઈ છે. સમગ્ર રાજ્યમાં સક્રિય એવી ચોમાસુ સિસ્ટમની અસર તળે ગઈકાલથી કચ્છ જિલ્લામાં પણ મેઘરાજા વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ગઈકાલે પૂર્વ કચ્છના તાલુકાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયાના અહેવાલ મળી રહ્યા છે. રાપર, ખડીર અને ભચાઉ પંથકમાં ધોધમાર 1.5 થી 2 ઇંચ, તો ગાંધીધામ, અંજાર વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળે છે. દરમિયાન જિલ્લા મથક ભુજમાં ગઈકાલે મોડી રાત્રિથી ઝરમર શરૂ થયા બાદ આજે વહેલી સવારે 5:15 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે થોડીવાર બાદ વરસાદે વિરામ લઈ લીધો હતો. જિલ્લા કંટ્રોલ રૂમ ભુજ પાસેથી આજે સવારે મળેલી માહિતી મુજબ જિલ્લામાં ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જિલ્લા મથક ભુજમાં 14 મિલીમીટર નોંધાયો છે. અંજારમાં 2 મિલીમીટર, જ્યારે ગાંધીધામમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ જિલ્લાના બાકીના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. રાજ્યમાં યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSC દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું છે કે ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખી આવતીકાલની પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી 9મી ઓગસ્ટે યોજાશે. ઉચ્ચ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં રોજગારલક્ષી કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી ભુજની RR લાલન કોલેજ ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કચ્છ યુનિવર્સિટી માન્ય કેરિયર ઓરિએન્ટેડ સર્વિસ COC હેઠળ વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનો પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ કોલેજની સત્તાવાર વેબસાઇટ www.rrlalancollege.in પર જઈને SOC એડમિશન મેનુ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. આ સમાચાર આપ ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે સાંજે 6:25 આપ સ્થાનિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.